ગર્વથી ગુજરાતી બેંક મેનેજર તરીકે ફરજ બજાવતી સંજનાને આજે હોસ્પિટલમાંથી રજા મળી। લગભગ 2 મહિના પહેલા એની કારનું અકસ્માત થયું હતું, જેના કારણે એના હાથમાં ફ્રેક્ચર થઈ ચૂક્યું હતું। 2 મહિના બાદ એ ઘરે આવી રહી હતી તો સંદીપ વહેલી સવારે એને લેવા હોસ્પિટલ પહોંચી ગયો હતો। સંજના સાથે એના મમ્મી હતા, જેમણે સંદીપના આવ્યા બાદ સંજનાને કારમાં બેસાડવામાં મદદ કરી। સંદીપ હોસ્પિટલનું બિલ ચૂકવી બધી ફોર્માલિટીઝ પૂરી કરી સંજનાને લઈને ઘરે જવા નીકળી ગયો। સંજનાના મમ્મી પણ એના સાથે થોડી વાત કરી ખાવા પીવામાં ધ્યાન આપવાનું કહીને એમના ઘરે ચાલ્યા ગયા। સંજનાના હાથનું ફ્રેક્ચર તો રિકવર થઈ ગયું હતું, પણ ડોક્ટરે એને થોડા દિવસ આરામ કરવાનું કહ્યું હતું। સંજના આટલા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી તો એને એના ઘરની તથા જોબની ચિંતા સતાવી રહી હતી, કારણ કે એની ગેરહાજરીમાં ઘરમાં કોઈ કામ કરવા વાળું નહોતું અને સંદીપે તો ક્યારે ઘરનું કામ કર્યું જ નથી, તો એની ચિંતા કરવી સ્વાભાવિક છે। સંદીપ અને સંજના બંને ઘરે પહોંચ્યા। સંદીપે જેવું ઘરનું તાળું ખોલી બારણું ખોલ્યું તો સંજનાને આશ્ચર્ય થયું। એણે પ્રવેશ કરતા જોયું તો ઘર એકદમ સાફ હતું અને બધી વસ્તુ એની જગ્યા પર વ્યવસ્થિત ગોઠવેલી હતી। સંજનાના મનમાં એ જ ચિંતા હતી કે 2 મહિનાથી હું હોસ્પિટલમાં છું અને સંદીપે એકલા ઘરની કેવી હાલત કરી મૂકી હશે। ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી છે, પરંતુ આરામ છોડી મારે સૌપ્રથમ તો ઘર સરખું કરવું પડશે। પરંતુ સંજનાના મનમાં રહેલા દરેક વિચાર અને ચિંતા ખોટી પડી। પોતાની પત્નીની હાજરીમાં સંદીપ હંમેશા એના કપડાં કે વસ્તુ ક્યારે સરખા ન મૂકતો, ન ક્યારે કોઈ કામમાં એને મદદ કરતો। સંજના સવારે વહેલી ઉઠી ઘરનું કામ પૂરું કરી પોતાનું ટિફિન તૈયાર કરી બેંકમાં જતી। સંદીપ અને સંજનાના લગ્નને 6 વર્ષ થઈ ગયા હતા અને એમની એક દીકરી હતી જે એના દાદા દાદી પાસે રહેતી હતી। જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે સંદીપ MBA કરી રહ્યો હતો અને સંજના તો બેંક મેનેજર તરીકે નોકરી કરી જ રહી હતી। સંજનાના ફેમિલીએ વિચાર્યું કે સંદીપને અભ્યાસ પૂરો કર્યા પછી ક્યારેક તો સારી નોકરી મળી જશે, એમ કરી બંનેના લગ્ન કરાવી દીધા। આજે લગ્નને લગભગ 6 વર્ષ થયા, પણ સંદીપને હજુ કોઈ નોકરી નથી મળી। એણે MBA પૂરું કર્યું ત્યાં સુધી એના અભ્યાસ માટેનો બધો ખર્ચ સંજના પૂરો પાડતી હતી। અત્યારે સંદીપ ઘણા સમયથી ઘરે રહીને નોકરી માટે તૈયારી કરે છે અને સંજના ઘરના ખર્ચ સાથે એની દીકરીના અભ્યાસ માટે પણ સાસરીમાં પૈસા મોકલાવી દેતી હતી। સંદીપ જેટલી પણ સરકારી નોકરી માટે અરજી કરતો એની ફી પણ સંજના ભરતી, પરંતુ સંજનાને એના પતિ નોકરી કરે કે ન કરે એનાથી ખાસ ફરક નહોતો પડતો। એ તો બસ એટલું ઈચ્છતી હતી કે મને મારા પતિનો પ્રેમ મળે, સાથ સહકાર મળે, એ જ મારા માટે ઘણું છે। ઘરમાં પ્રવેશતા સંદીપે સંજનાને ધીરેથી બેડ પર બેસાડી અને એના લાવેલા ગુલાબના ફૂલ લાવીને એના હાથમાં આપ્યા। સંદીપે વહેલી સવારે જ આ બધી તૈયારીઓ કરી રાખી હતી। સંદીપ ગુલાબ આપી બોલ્યો, સંજના તું આરામ કર, ત્યાં સુધી હું તારા માટે કોફી બનાવી લાવું છું। સંજનાને ઘણું આશ્ચર્ય થયું કે જે સંદીપ ક્યારે રસોડામાં પગ નહોતા મૂકતા એ આજે મારા માટે કોફી બનાવવાનું કહે છે। સંજનાએ જોયું તો બેડ પર પણ ગુલાબની પાંખડીઓ વિખેરાયેલી હતી અને આખો રૂમ ગુલાબની સુગંધથી મહેકી ઉઠ્યો હતો। સંજનાને ખુશી તો થઈ, સાથે સાથે એના માટે નવાઈની વાત પણ હતી।
જે સંદીપ મારા માટે ક્યારે પાણીનો ગ્લાસ પણ નથી લાવ્યા, એમણે આજે મારા ઘરે આવવાની ખુશીમાં આટલી બધી તૈયારીઓ કરી છે, આખું ઘર સજાવી રાખ્યું છે. એણે આખા ઘરમાં નજર ફેરવી. એને એની આંખો પર વિશ્વાસ નહોતો થતો કે મારી ગેરહાજરીમાં સંદીપ ઘરને આટલું સાફ રાખી શકે છે. સંદીપમાં આવેલું આટલું મોટું પરિવર્તન એનું મન સ્વીકારી નહોતું રહ્યું. સંજનાએ ગુલાબની સુગંધ લીધી. એના સાથે એક પત્ર પણ હતો. સંદીપને જ્યારે પણ કોઈ મનની વાત કહેવી હોય તો એ સંજનાને પત્ર લખીને જણાવતો. સંજનાએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું હતું, મારી વહાલી સંજના, હું તારા પાસે માફી માંગુ છું. મને ખબર છે કે તારા મનમાં તો કશું દુઃખ નથી અને હશે તો પણ તે એને ક્યારે બહાર નથી આવવા દીધું. તારો અકસ્માત થયો ને મારા જીવનમાં એક અલગ વળાંક આવ્યો. તારી ગેરહાજરીમાં મને ઘણી તકલીફો પડી છે, કારણ કે હું તારા પર સંપૂર્ણપણે નિર્ભર બની ગયો હતો. નિર્ભર માત્ર મારા કામ માટે જ નહીં, પરંતુ તારા કમાયેલા રૂપિયા પર પણ નિર્ભર થઈ ચૂક્યો હતો. તું હતી તો બધું જ કરી લેતી અને મારે રૂપિયા કમાવવા પણ નહોતું જવું પડતું. તારા અકસ્માત પછી મેં બીજા દિવસે મમ્મીને ફોન કરી કહ્યું કે તમે થોડા દિવસ અહીં રહેવા આવી જાઓ, જેથી એ ઘરનું કામકાજ સંભાળી લે અને મને જમવાનું પણ તૈયાર મળી શકે. પરંતુ એમણે મને કહ્યું કે એ નહીં આવી શકે, કારણ કે બહેન ગર્ભવતી છે તો એની સારસંભાળ રાખવા અને આપણી દીકરીને સ્કૂલ માટે પણ તૈયાર કરવાની હોય છે, માટે તેમણે ઘરે રહેવું પડશે. મમ્મીએ એવું કહ્યું તો હું વિચારમાં પડી ગયો કે ઘરનું કામ કોણ કરશે, મને રસોઈ કોણ બનાવી આપશે. થોડા દિવસ તો મેં બહાર જમીને ભૂખ સંતોષવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ત્યાં હોસ્પિટલમાં પણ રોજ આવવું પડતું, તો ઘરે આવીને હું થાકી જતો. તારા માટે ટિફિન મમ્મી લઈ આવતા, પણ હું એમને તો તકલીફ ન આપી શકું. હું રોજ બહાર જમી તો લેતો, પરંતુ ઘર જેવું જમવાનું તો બહાર ન મળે અને ભૂખ પણ ન સંતોષાય. ધીમે ધીમે મેં યુટ્યુબ પર જોઈને જમવાનું બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો મારાથી ઘણી ભૂલો થઈ, રસોઈ સારી પણ ન બની, પરંતુ આ 2 મહિનામાં હું રસોઈ કરતા પણ શીખી ગયો, સાથે ઘરની સાફ સફાઈ કરતા પણ શીખી ગયો છું. સંજના, અત્યાર સુધી હું તારા પર બોજ બની જીવી રહ્યો હતો, પરંતુ તું ક્યારે મને એક શબ્દ નથી બોલી. તારો પતિ હોવા છતાં હું તારા જ રૂપિયા પર એટલો નિર્ભર થઈ ચૂક્યો હતો કે મને એની આદત પડી ગઈ હતી. હું તારો પતિ હોવા છતાં પતિ તરીકેની મારી જવાબદારી નિભાવી નહોતો રહ્યો. હું હંમેશા નોકરી ન કરવા માટે બહાના શોધતો રહેતો અને મારી કુટેવના કારણે હું તારા અકસ્માત પછી ઘણી તકલીફોમાં ફસાઈ ગયો હતો. ધીરે ધીરે મારા અંદર આળસ એટલી હદે ઘર કરી ગઈ કે મેં નોકરી શોધવાનો વિચાર પણ માંડી વાળ્યો. મને એમ હતું કે મને સમયસર ભોજન મળે છે, મારા બધા કામ થઈ જાય છે, સાથે આખા ઘરનો ખર્ચ પણ તું સંભાળી લે છે, તો હું નોકરી નહીં કરું તો પણ ચાલશે. પરંતુ આજે હું તને પ્રોમિસ કરું છું કે હવેથી હું મારો પતિ ધર્મ નિભાવી બતાવીશ અને મેં નોકરી માટે ઇન્ટરવ્યૂ પણ આપી દીધું છે. બસ એક વાર ત્યાંથી ફોન આવી જાય તો હું નોકરી લાગી જઈશ. તારો અકસ્માત થયો એ ખોટું થયું, પણ એના કારણે મારી કુટેવ છૂટી ગઈ અને મને એ પણ ખ્યાલ આવી ગયો કે તું નોકરી સાથે આખું ઘર પણ સાચવી લેતી હતી, એ કોઈ રમત વાત નથી. લગ્ન વખતે મેં તને જે વચન આપ્યા હતા, હું હવે એ પૂરા કરવાનો પૂરો પ્રયાસ કરીશ. છેલ્લે હું મારા મતલબી બનવા માટે માફી માંગુ છું. પત્ર વાંચીને સંજનાની આંખો છલકાઈ ગઈ.
એવામાં સંદીપ કોફી લઈને આવ્યો અને એના હાથમાં કોફીનો કપ આપી બાજુમાં બેઠો તો સંજના એને ભેટી પડી. સંદીપ બોલ્યો, સંજના, હું ખૂબ મતલબી બની ચૂક્યો હતો. મેં ક્યારેય તારા વિશે વિચાર્યું નહોતું. તે તો આખું ઘર સંભાળી લીધું હતું, પરંતુ આખરે ભગવાને મારી જવાબદારીથી વાકેફ કરાવવા અને મારા પતિ તરીકેની મારી ફરજ નિભાવવા આ બધું થવાનું લખ્યું હતું. મારા કારણે જ આપણી દીકરીને મમ્મી પપ્પા પાસે રાખવી પડે છે, પણ હું એને અહીં લઈ આવીશ અને આપણે બંને એનો પ્રેમથી ઉછેર કરીશું. એને આપણી જરૂર છે. બસ તું મને માફ કરી દે. સંજનાએ કહ્યું, સંદીપ, મેં તો ક્યારે એવું વિચાર્યું જ નથી કે તમે મારા પર બોજ છો. તમે મારા પતિ છો. જેમ એક પતિ એની પત્નીને કમાઈને એના મોજ શોખ પૂરા કરી શકે, એમ હું પણ પત્ની તરીકે મારી ફરજ નિભાવી રહી હતી. કારણ કે લગ્ન વખતે મેં તને વચન આપ્યું હતું કે દરેક પરિસ્થિતિમાં હું તમારા સાથે રહીશ. આમ સમય વીતતો ગયો અને સંજનાને જ્યાં સુધી એકદમ આરામ ન થયો ત્યાં સુધી સંદીપ એની પૂરી દેખભાળ રાખતો હતો. ત્યારબાદ એને ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યાંથી ફોન આવે છે કે તમે કાલથી નોકરીમાં જોડાઈ શકો છો. સંજનાના હાથમાં પણ હવે ઘણો આરામ હતો તો બંને એમની દીકરીને પણ ઘરે લઈ આવ્યા અને એમની સાથે રાખવાનો નિર્ણય લીધો. સંજનાની દીકરીની સ્કૂલ થોડે દૂર હતી, પરંતુ એ નોકરી જતા રોજ એને મૂકવા જતી. હવે ત્રણેય એકસાથે ઘરેથી કારમાં નીકળતા. સંજના બેંકમાં જતા સંદીપને એના ઓફિસ છોડી જતી. ત્યારબાદ એ એની દીકરીને સ્કૂલમાં મૂકી સીધી બેંકમાં જતી રહેતી. આ રીતે સંજનાના અકસ્માત બાદ સંદીપને એની પતિ તરીકેની જવાબદારીઓનું ભાન થયું અને એમણે નવેસર જીવનની શરૂઆત કરી. મિત્રો, પતિ પત્નીનો સંબંધ એવો છે જેમાં એકબીજાને સમજવાની ખૂબ જરૂર હોય છે. જો બંને એકબીજાને સમજીને રહે તો એમના સંબંધમાં હંમેશા મીઠાશ જળવાઈ રહે છે.